થોડા દિવસ પહેલા એક મોબાઈલ ફોનના દુકાનના માલિક દ્વારા કાર પર સ્ટન્ટ કરી પ્રમોશન કરાતા હોવાનો વિડીયો વાયરલ થયો। આ ઘટનામાં હજુ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। ત્યાં વધુ એક વિડીયો વાયરલ થઈ ગયો, જેમાં મોબાઈલના દુકાનદાર દ્વારા મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરાયો છે। આ વિડીયો વાયરલ થવાની સાથે જ વન વિભાગ દ્વારા પણ નોટિસ પાઠવાઈ ગઈ છે। પોદાર આર્કેડમાં હેવમોર મોબાઈલ ફોનની દુકાન આવેલી છે। વરાછાની જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મુકાયા છે। 5 દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરી લોકોને ગિફ્ટ આપવામાં આવી હોય મની હાઇટ્સ થીમ પર પ્રમોશનની સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરાયા હતા। વરાછા મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ પણ શરૂ થઈ હોય ત્યાં વધુ એક વિડીયો વાયરલ થઈ ગયો। આ મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદો પાર કરી દીધી। સર્કસ સહિતના કોઈપણ જગ્યા પર પ્રાણીનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ છે, ત્યારે હેવમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલ પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરાયો। મોબાઈલને જમીન પર મૂકીને તેના પર હાથીનો પગ મુકાવાયો। જો આ પ્રમાણેના પ્રમોશન સમયે હાથીને કંઈક નુકસાન થશે તો એનું ગંભીર બાબત ગણાતે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વન વિભાગ દ્વારા દુકાનદારે નોટિસ પણ પાઠવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ છે। સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડિલીટ કરાઈ રહ્યા છે। જો દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટન્ટ કરવામાં આવેલા વિડીયોને પોલીસ હજુ દ્વારા તપાસ નથી થઈ ત્યાં વધુ તો એક વિડીયો વાયરલ થઈ ગયો। આ મામલે કડક કાર્યવાહી કરાઈ। એ પ્રકારના પ્રમોશન માટે જે હદ પાર કરાઈ રહી છે એ માટે કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવવો એ ખૂબ જરૂરી કહી શકાય। નીતિન વર્મોરે જણાવ્યું કે આ બાબતનો વિડીયો અમારા ધ્યાને આવ્યો છે। દુકાનના માલિકને અમે નોટિસ આપીને ખુલાસો આપવા માટે જણાવાયું છે। આ રીતે કોઈપણ પ્રાણીનું પ્રમોશનમાં ઉપયોગ કરી શકાય નહીં। ખુલાસો આપ્યા બાદ આગળની કાર્યવાહીઓ શરૂ થશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।